ઈરાન યુદ્ધની અસર હવે ભારતમાં રસોડા સુધી પહોંચી ગઈ। ગેસ પુરવઠામાં વિક્ષેપને કારણે દેશના અનેક શહેરોમાં સંકટ પેદા થયું છે। એલપીજીની અછતથી હોટલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગ પર સંકટના વાદળ છવાયા છે। બેંગલુરુમાં હજારો રેસ્ટોરન્ટ અને ખાણીપીણીની દુકાનો ગેસની અછતના કારણે બંધ કરવામાં આવી, તો મુંબઈમાં પણ કમર્શિયલ ગેસ સિલિન્ડરની અછતથી હોટલ ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો। અનેક વિસ્તારમાં રિફિલિંગ માટે 2 થી 8 દિવસનું વેઇટિંગ છે, જેને કારણે રેસ્ટોરન્ટ માલિકો હવે કાળા બજારમાં મોંઘા ભાવે સિલિન્ડર ખરીદવા મજબૂર બન્યા છે। મહારાષ્ટ્રના પુણેમાં ગેસની અછતને કારણે સ્મશાન ગૃહો પણ કામચલાઉ ધોરણે બંધ કરી દેવાયા। ચેન્નઈમાં પણ હોટેલ એસોસિએશને સરકારને પત્ર લખી ગેસના પુરવઠા અંગે માંગ કરી છે। તમિલનાડુ ઉપરાંત પંજાબ, આંધ્રપ્રદેશ, તેલંગાણામાં ગેસનો પુરવઠો મર્યાદિત કરાયો છે। સરકાર હાલમાં ઘરેલું ગેસના પુરવઠાને પ્રાથમિકતા આપી રહી છે। બીજી તરફ ઓઇલ રિફાઇનરીઓને એલપીજી પ્રોડક્શન વધારવા સરકારે નિર્દેશ આપ્યા છે।